ચલો ગઈસ, આજે મેં બનાવવાની છું દાદી અમ્માવાળી રેસીપી. તો અહીંયા આગળ મેં 1 વાડકી જેટલા સાબુદાણા મેં પલાળી રાખ્યા છે. સવારમાં પલાળ્યા છે. મેં રાતના પલાળી રાખવાના છે એને, અને આવી રીતના પાણી થોડુંમાં નાખીને આવી રીતના ગરમ કરવાના છે. મેં એ સ્ટેપ શૂટ કરવાનું ભૂલી ગઈ છું. તમે સવારમાં પલાળ્યા છે. તમે તમારી પાસે ટાઈમ હોય તો તમે રાતના પણ પલાળી શકો છો. આ રેસીપી બહુ જ મસ્ત છે ઉપવાસમાં ખાવા માટે. તો અહીંયા આગળ મેં જઈ સુધી ગાળા ના થાય ત્યાં સુધી એને આપણે ઉકાળવાના છે, બરાબર ચડવા દેવાના છે. પછી એની અંદર આપણે ખાંડ નાખવાની છે સ્વાદ અનુસાર. કોઈ મીઠું ખાતું હોય, કોઈ તીખું ખાતું હોય, તેવી રીતના સ્વાદ અનુસાર ખાંડ નાખીને મસ્ત હલાવવાની છે. એને મસ્ત એકદમ ચડવા દેવાનું છે. જ્યાં સુધી સાબુદાણા ચડે નહીં, ગાળું ન થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતના હલાવવાનું છે. પછી ગાળું થઈ જાય એટલે આપણે એની અંદર આપણે નાખવાનું છે દૂધ. દૂધ તો તમારા હિસાબથી તમે નાખી શકો છો, વધારે ઓછું જેવું તમને ભાવે એવું. તમે અહીં આગળ મારા હસબન્ડને ઉપવાસ છે તો મેં એને એમના માટે બનાવું છું. તો મેં 1 જણ માટે બનાવું છું એટલે દૂધ થોડું એક વાડકી જેટલું નાખ્યું છે. અને અહીંયા આગળ મેં બદામ 4-5 લઈ લીધા છે અને મસ્ત ધીરા ધીરા ક્રિસ્પી કરી લીધા છે. અને પછી આપણે એ ખીરની અંદર નાખીશું. ખીરને બરાબર ઉકાળી દઈશું. ખીરની ચાલુમાં પણ તમે બદામ નાખી શકો છો કે એની અંદર પલાળી જાય તો થોડા ઢીલા અને મસ્ત થઈ જાય. તો અહીંયા આગળ જ્યાં સુધી ગાળું ના થઈ ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે બરાબર, અને હલાવતું રહેવાનું છે. બાકી તો ચીપકી જાય એટલે હલાવવાનું ભૂલતા નહીં. અને અહીંયા મારી ખીર બનીને રેડી થઈ ગઈ છે. હવે મેં બીજું વાસણમાં ટ્રાન્સફર કરી લઉં. અને જો બનીને રેડી થઈ ગઈ છે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ, અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા મારી ખીર બનીને રેડી થઈ ગઈ છે ઉપવાસમાં ખાવા માટે. એકદમ બહેતરીન આઈટમમાં સવારમાં ખાઈ લેશે તો સાંજ સુધી ભૂખ ના લાગે એવી ટેસ્ટી બનીને રેડી થઈ ગઈ છે. વિડીયો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ